રાજકોટના જુબેલીબાગ ટેલિફોન એક્સચેન્જ પાસે આજે પેન્શનર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવનાર છે। બીએસએનએલ અને એમટીએનએલ 11 કર્મચારીઓને તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી ફેલાયેલ છે। આ બાબતે કર્મચારીઓ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની બેવડી નીતિને કારણે સવારે 10:30 કલાકે જુબેલીબાગ પાસે આવેલ ટેલિફોન એક્સચેન્જના ગેટ ખાતે પેન્શનરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવશે। રાજકોટ સહિત દેશભરના ટેલિકોમ કર્મચારીઓ દ્વારા આવતીકાલે ડિમાન્ડ ડેની ઉજવણી કરવામાં આવશે। જોઈન્ટ ફોરમ ઓફ બીએસએનએલ એમટીએનએલ પેન્શનર એસોસિએશન દ્વારા ગુજરાતના ચીફ જનરલ મેનેજરને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવશે। એસોસિએશન દ્વારા રાજકોટ બીએસએનએલના પ્રિન્સિપાલ જનરલ મેનેજરને લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ, પેન્શન રિવિઝન 2017 થી 15% ફિટમેન્ટ આપવા સહિતની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે। આ મુખ્ય આવેદનપત્રમાં અમારું જે દિલ્હીમાં જોઈન્ટ ફોરમ સેન્ટ્રલ હેડક્વાર્ટરનો આદેશ આવ્યો છે કે બીએસએનએલના કર્મચારીને 1/1/2017 થી 15% ફિટમેન્ટ મુજબ અમારું પગાર પંચ ડ્યુ છે। 7મું પગાર પંચ આપને બધાને ખ્યાલ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના તમામ કર્મચારી, સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીને 7મું પગાર પંચ મળી ગયું, જ્યારે બીએસએનએલ એક જ એવું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હતું પણ એને કર્મચારીને 7મા પગાર પંચનો લાભ નથી મળ્યો, જેનાથી બીએસએનએલના કર્મચારીઓને અને બીએસએનએલના પેન્શનરોને પેન્શન ઓછું મળે છે। અને મુખ્ય અમારી માગણી એ છે કે બીએસએનએલમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, ચીફ જીએમ અને જનરલ, એને પાછો 7મા પગાર પંચ પ્રમાણે લાભ મળે છે। રાજકોટના દાખલા તરીકે પ્રિન્સિપલ જનરલ મેનેજર છે તો એને 7મું પગાર પંચના લાભ મળે છે, એનો પગાર મળે, જ્યારે અમારા કર્મચારી અધિકારીને જૂનો પગાર મળે છે। તો આવી ભેદભાવયુક્ત નીતિની સામે અમારો ઉગ્ર આક્રોશ છે। આજે અમારા બીએસએનએલના 36 ટેલિકોમ સર્કલમાં એક સાથે અમે 11 વાગે આવેદનપત્ર આપશું અને આ આવેદનપત્ર 2 કોપીમાં આપવાનું છે। જે આવેદનપત્ર એક કોપી કોમ્યુનિકેશન મિનિસ્ટરને જશે અને એક કોપી સેક્રેટરી ડીઓટીને આપવામાં આવશે। ભૂતકાળમાં આ બાબત અમે ઘણા બધા આંદોલનો કર્યા છે, કોર્ટ કેસ પણ ચાલે છે, પણ છતાંય ગવર્મેન્ટની જે ડ્યુઅલ પોલિસી છે એની સામે અમારી સતત નારાજગી છે। સાલસપ્પા સાથે મિત ભાયાણી, રાજકોટ।